તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગલા લેક્ચરમાં આપણે દાખલા નંબર 7મો આપણે ગણ્યો હતો. તો આજે આપણે દાખલા નંબર 8મો ગણવાનો છે. કોણ છે? ભાઈ જયા, મમતા અને સ્મૃતિ. જયા, મમતા અને સ્મૃતિ વાળો દાખલો ગણવાનો છે. જેમાં આપણે જો સ્મૃતિ વાળો દાખલો છે એ આપણે આજે અત્યારે કરવાનો છે. તો એમાં સૌથી પહેલા જો સ્મૃતિ નિવૃત્ત થઈ છે. સ્મૃતિ ભાગીદાર છે, એ ભાગીદાર સ્મૃતિ છે એ નિવૃત્ત થઈ જાય છે. તો ચાલો હવે રકમ તમને સાઈડમાં દેખાતી હશે અને હું દાખલાની રકમ વાંચું. જયા, મમતા અને સ્મૃતિ 2/5 ભાગ, 5/10 ભાગ અને 1/10 ભાગ. નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે. 31/3/17 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. તો એનું સૌથી પહેલા જૂનું પ્રમાણ તેનું આપેલું છે, પરંતુ શું એમાં સમછેદ નથી, તો આપણે સમછેદ બનાવવો પડશે. એટલે આપણે ત્રણેયનો ભાગ કરી નાખી. જયા, મમતા અને સ્મૃતિ. જયા, મમતા અને સ્મૃતિ. જયાનો ભાગ કેટલો છે? જો હજી 2/5 જેમ 5/10 અને 1/10. તો જો આ બેના તો સમછેદ છે, તો આને સમછેદ બનાવવો હોય, આને 10 કરવો હોય તો શું કરવું પડે? બે ઉપર ને નીચે બે વડે ગુણાકાર કરવા પડે. તો જો 2/5 ગુણ્યા 2/2, 5/10 અને 1/10. એટલે અહીંયા કેટલા? 4/કેટલા થઈ જાય? 10 થઈ જાય. જેમ 5/10 જેમ 1/10. એટલે આપણને મળી ગયું પ્રમાણ. જૂનું પ્રમાણ કેટલું છે? જોજી, જૂનું પ્રમાણ 4/5/1. એટલે કેટલું? 10 આવે. સમજાઈ ગયું? આ રીતે આપણે પેલા જૂનું પ્રમાણ શોધવું પડે. તો ચાલો હવે પછી એમાં પાકું સરવૈયું આપેલું છે કે ભાઈ લેણદારો આપેલા છે 90,000 રૂપિયા, સામાન્ય અનામત આવેલી છે, મૂડી ખાતા આપેલા છે, ચાલુ ખાતા આપેલા છે, ઘાલખાદ અનામત આપેલી છે. જો આ દાખલો છે આમાં એક હવાલો છે, એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો છે ને કે ભાઈ તમારે છેલ્લે સુધી જોડાઈ રહેવાનું છે, તો જ તમને આજે ખબર પડશે. બાકી આજે ખબર પડશે નહીં. તો તમે હે ને છેલ્લે સુધી જોડાઈ રહેજો. તો પછી પાઘડી આપેલી છે, મકાન આપેલા છે, યંત્રો, રોકાણો, સ્ટોક, દેવાદરો, સ્મૃતિને લોન. જો સ્મૃતિને લોન કઈ બાજુ આપેલી છે? મિલકત લેણા બાજુ આપેલી છે. જો મૂડી દેવા બાજુ આપેલી હોય તો એ આપણી જવાબદારી કહેવાય ને, પણ આ તો મિલકત લેણા બાજુ આપેલી છે, તો શું કહેવાય? કે ભાઈ પેઢીએ કોકને લોન આપેલી છે, પેઢીએ ભાગીદારને લોન આપી. ભાગીદાર છે, ભાગીદાર કોણ? સ્મૃતિ ભાગીદાર છે. તો પેઢીએ સ્મૃતિને લોન આપેલી છે. સ્મૃતિને કઈક પોતાના અંગત ખર્ચ અથવા તો અંગત માટે જરૂર હશે તો ભાઈ પેઢીએ લોન આપી કે ભાઈ પેઢીને કીધું હોય છે કે ભાઈ મારે પૈસાની જરૂર છે, તમે મને પૈસા આપો. એટલે પેઢીમાંથી લોન લીધી. અને ચાલુ ખાતા, સ્મૃતિનું ચાલુ ખાતું ઉધાર બાકી છે. ઉધાર બાકી એટલે મિલકત સાઈડ આપેલી છે, એટલે શું કહેવાય? ઉધાર બાકી હોય. અને ઉધાર બાકી હોય એ બાકી ક્યાં લખવાની હોય? હંમેશા ઉધાર બાજુ લખવાની હોય. અને જમા બાકી હોય એ ક્યાં લખવાની હોય? જમા બાજુ. જમા બાકી કોની છે? જોજી, તો ભાઈ જયા અને મમતા આ બેની જમા બાકી છે અને સ્મૃતિની એકની ઉધાર બાકી છે. તો આ એક હવાલો છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો છે. ચાલો પછી 1/4/17 ના રોજ સ્મૃતિ છે એ ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે. અને નિવૃત્તિ વખતે ભાગીદારોએ કંઈક નક્કી કર્યું. તો કે ભાઈ ભાડું ચૂકવવાનું બાકી 4,000 રૂપિયા. 4,000 રૂપિયા છે ચૂકવવાનું બાકી ભાડું છે. તો ચૂકવવાનું બાકી ભાડું એટલે એ આપણી જવાબદારી પણ બનશે. અને બીજું તો કે ભાઈ આપણને નુકસાન પણ થાય, આપણો ખર્ચો વધ્યો, ખર્ચો વધે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ. પછી રોકાણો પર વ્યાજ 2,500 રૂપિયા મળવાનું બાકી છે. કોઈ પણ આવક આપણને મળે તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ અસર આવે. એટલે રોકાણોમાં 2 નંબરનો હવાલો લાગુ પડશે. પછી રોકાણો 35,000 વેચી નાખ્યા. રોકાણ હતા કેટલા? જોજી, રોકાણ 33,000 હતા, 35,000 વેચી નાખ્યા. શું થયું? 2,000 રૂપિયાનો ફાયદો થયો. બરોબર, 2,000 નો ફાયદો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ અસર આવે. અને બાકી રોકાણોના રૂપિયા છે 35,000 રૂપિયા આપણને ધંધામાં આવશે, કારણ કે આપણે રોકાણ તો વેચી નાખ્યા. 35,000 રૂપિયા ધંધામાં આવશે તો રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખવા પડશે કે 35,000 રૂપિયા આપણે આવ્યા એમ. પછી પેઢીની પાઘડી છે 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી. પેઢીની કુલ પાઘડી 2 લાખ રૂપિયા. અને ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા છે એ 1/1 ના પ્રમાણમાં એટલે સરખે હિસ્સે વહેંચી લેશે. અને જરૂરી ખાતા તૈયાર કરી અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું આપણે તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલા ચાલો હાલો હવે મૂડી ખાતાની આપણે બાકી લખી લઈએ અને ચાલુ ખાતાની પણ બાકી
લખી લઈ. મૂડી ખાતાની બાકી કેટલી છે જોજી, તો કે ભાઈ જયા, મમતા અને સ્મૃતિ. હવે મૂડી ખાતા જો આપણે અહીંયા બનાવેલું નથી તો આપણે મૂડી દેવા બાજુ ડાયરેક્ટ આપણે એન્ટ્રી કરી નાખશી. ચલો મૂડી ખાતા કેટલા છે જોજી, 2 લાખ, 1 લાખ અને 90,000. મૂડી કોણ કોણ છે, તો કે ભાઈ જયા, મમતા અને સ્મૃતિ. જયા, મમતા અને સ્મૃતિ. કેટલા રૂપિયા છે? જયા, મમતા અને સ્મૃતિ એના કેટલા રૂપિયા છે, તો કે ભાઈ જયાના છે 2 લાખ રૂપિયા, મમતાના છે કેટલા, 1 લાખ રૂપિયા. પેલા આ બેનું આપણે લખીને, કારણ કે સ્મૃતિ તો નિવૃત્ત થઈ છે. હવે સ્મૃતિ નિવૃત્ત થાય છે એટલે શું કરવાનું, સ્મૃતિની અત્યારે મૂડી લખાય નહીં તો લખવાની કોની, 2 લાખ અને 1 લાખ રૂપિયા. 2 લાખ અને 1 લાખ રૂપિયા. ચલો આ સ્મૃતિનું છે એ હું તમને પછી છેલ્લે કહીશ કે ભાઈ સ્મૃતિનું શું કરવાનું છે ને ઈ, કારણ કે સ્મૃતિ તો નિવૃત્ત થઈ ગઈ છે તો એની લોન બોલાવી પડશે ને, કારણ કે સ્મૃતિને પૈસા તો આમાં કીધું નહીં હોય, આમાં કીધું હોય છે ને કે સ્મૃતિને બધા જ રૂપિયા રોકડા ચૂકવી દેશી અથવા તો આ રીતે, તો એમાં એ રીતના કરશી. બાકી તો શું કરવાનું, લોન બોલવી પડશે, લોન થાય. બરાબર. તો ચાલો પછી છે ચાલુ ખાતા લખી નાખે. ચાલુ ખાતા કેટલા છે જોજો, તો કે ભાઈ જમા બાકી છે જગ્યાની અને મમતાની, તો જમા બાજુ લખવાનું, બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા કોના, જયા અને મમતા. કેટલા છે, તો કે ભાઈ 26,000 અને 14,000 રૂપિયા. 26,000 અને 14,000 રૂપિયા. આ 14,000 છે સરખું જોઈએ, 14,000 રૂપિયા. સ્મૃતિમાં, સ્મૃતિની તો ઉધાર બાકી છે. ઉધાર બાકી કેટલી જોજો, સ્મૃતિની ઉધાર બાકી છે 10,000 રૂપિયા. અહીંયા પણ લખવાનું, બાકી આગળ લાવ્યા. સ્મૃતિના ખાનામાં 10,000 રૂપિયા. ચાલો આટલી આપણે બાકી લખી નાખી. હવે તો ભાઈ લેણદારો, સૌથી પહેલો લેણદારો છે કોઈ પણ જાતનો હવાલો નથી તો એઝ ઇટ ઇઝ લખી નાખવાના. કેટલા, 90,000 રૂપિયા છે. તો અહીંયા લેણદારો 90,000 રૂપિયા. ચાલો પછી સામાન્ય અનામત છે વેચવાની, ભાગીદાર વચ્ચે વેચાય ને કયા પ્રમાણમાં, જૂના પ્રમાણમાં. તો કે ભાઈ 70,000 રૂપિયા છે અને એનું જૂનું પ્રમાણ કયું છે, આર્યું જૂનું પ્રમાણ. તો કે ભાઈ 4:5:1 ના પ્રમાણમાં વેચવાના. એટલે 70,000 રૂપિયા છે, 70,000 ભાગ્યા 10, કારણ કે ટોટલ છે 70,000 રૂપિયા ભાગ્યા 10 એટલે 7,000 રૂપિયા આવશે. 7,000, 7 ચોક 28,000 રૂપિયા, 7 પંચાને 35,000 રૂપિયા અને 7,000 રૂપિયા 28,000 રૂપિયા, 35,000 રૂપિયા અને 7,000 રૂપિયા. અહીંયા શું લખવાનું, સામાન્ય અનામત. સામાન્ય અનામત. ચાલો પછી છે ગાલખાદ અનામત. ગાલખાદ અનામત પણ કોઈ પણ જાતનો હવાલો નથી તો શું કરવાનું, બેઠા બેઠા એમને એ સિટીઝ લખી નાખવાના. 10,000 રૂપિયા ગાલખાદ અનામત. ગાલખાદ અનામત 10,000 રૂપિયા. ચાલો પછી છે પાઘડી. પાઘડીનું શું કરવાનું હોય, ભાગીદારો વચ્ચે વેચાઈ જાય કયા પ્રમાણમાં, જૂના પ્રમાણમાં. આ જૂની પાઘડી છે એટલે જૂના પ્રમાણમાં વેચવાની, અને નવી પાઘડી હોય તો શું કરવાનું હોય, શું કરવાનું હોય કે ભાઈ નવી પાઘડી તો કયા પ્રમાણમાં હોય, લાભના પ્રમાણમાં હોય ને. એ કઈ કોને આપે, તો જે ભાગીદાર હોય એ નિવૃત્ત ભાગીદારને આપે. કોણ ભાગીદાર, જે બે વચ્ચે ભાગીદાર, જે ભાગીદાર બચતા હોય પેઢીમાં એ ભાગીદાર કોને આપે, નિવૃત્ત ભાગીદારને. અથવા તો કોઈ પણ ભાગીદારે લાભ આપણે શોધતા હોય ત્યારે માઇનસમાં આવે અને ત્યાગ કર્યો હોય એ ભાગીદારને પણ મળે. કોણ આપે, કોણ, તો જે ભાગીદારને લાભ થતો હોય ને એ ભાગીદાર ત્યાગ થતો હોય એને પણ આપે અને નિવૃત્ત થતો હોય એને પણ પાઘડી આપે. સમજાણું? એટલે આ રીતે યાદ રાખવાનું. પછી તો પાઘડી વેચાય 30,000 રૂપિયા છે, 30,000 રૂપિયા ભાંગા 10 ગુણ્યા 4 બરાબર 5 બરાબર અને કેટલા બરાબર 1 બરાબર. તો જો 3,000 રૂપિયા છે, 3 ચોક 12,000 રૂપિયા, 3 પંચાને 15,000 રૂપિયા. એટલે જો 12,000 રૂપિયા, 15,000 રૂપિયા અને 3,000 રૂપિયા. ચાલો આ શું થયું, તો કે ભાઈ પાઘડી લખવાનું, પાઘડી. ચાલો પાઘડી હતી જૂની તો એ આપણે વેચી નાખી. પાઘડીની ઉધાર બાકી હોય, પાઘડીનું ખાતું બંધ થાય એટલે પાઘડી જમા થઈ જાય અને ભાગીદારના મૂડી ખાતા ઉધાર થઈ જાય. ઈ તો કર્યું, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યા જૂના પ્રમાણમાં. ચાલો પછી છે મકાન. કોઈ પણ જાતનો હવાલો નથી, યંત્રમાં પણ કોઈ પણ જાતનો હવાલો નથી,
એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. મકાન છે 2,82,000 રૂપિયા. મકાન 2,82,000 રૂપિયા. અને બીજું શું છે તો કે ભાઈ યંત્ર છે 1,45,000. યંત્ર 1,45,000. ચાલો પછી છે રોકાણો. હવે રોકાણો 33,000 રૂપિયાના રોકાણો છે. ચાલો હવે જો 33,000 રૂપિયાના રોકાણો હતા. 3 નંબરનો હવાલો લાગુ પડે છે. જો હજી 3 નંબરના હવાલામાં શું છે કે ભાઈ રોકાણો 35,000 માં વેચી દેવા. શું કીધું છે? રોકાણો છે એ 33,000 રૂપિયાના હતા અને 35,000 માં વેચી દેવાના. તો 2 રૂપિયાનો 2,000 રૂપિયા છે એ આપણને વધારે મળશે ને, તો આપણા માટે ફાયદો કહેવાય. અને ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ હેઠળ આવે. લખવાનું શું? રોકાણ 2,000 રૂપિયા. રોકાણ 2,000 રૂપિયા. ચાલો પછી શું કરવાનું? તો હવે શું જોજી એમાં પછી છે રોકાણ. હજી 2,000 રૂપિયા લખ્યા તો કરી. હાલો પછી કીધું છે શું હવાલામાં કે ભાઈ 35,000 રૂપિયામાં વેચી નાખ્યા. તો આપણને 35,000 રૂપિયા રોકડા ધંધામાં આવશે ને, તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખવું પડે, બરોબર. પરંતુ રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તો છે નહીં, ખાલી રોકડના જ રૂપિયા આવે છે, ખાલી રોકાણના જ રૂપિયા આવે છે. તો એ લખી નાખવાનું. ઓકે, શું લખવાનું? રોકાણ. રોકાણ કેટલા? 35,000 રૂપિયા. જો આ રોકડ બેંક ખાતું આપણને બનાવવાનું કીધું નથી, પરંતુ આપણે રોકડા આવ્યા એટલે ધંધામાં લખી નાખીએ. રોકડ ખાતું આપણે બનાવી નાખીએ. બાકી ડાયરેક્ટ પાકા સરવૈયાની મૂડી દેવા મિલકત દેણા બાજુ ડાયરેક્ટ લખી નાખી. રોકડ પછી રોકાણ કરીને 35,000 રૂપિયા 53 ચાલે. સમજાણું? આ રીતે. ચલો પછી શું છે તો ભાઈ સ્ટોક છે. સ્ટોક કેટલા? 20,000 રૂપિયા સ્ટોક છે. દેવાદારો છે 50,000 રૂપિયા. લખી નાખવાના. સ્ટોક છે 20,000 રૂપિયા. સ્ટોક 20,000 રૂપિયા. દેવાદાર કેટલા છે? 50,000 રૂપિયા. દેવાદાર છે 50,000 રૂપિયા. ચાલો પછી છે સ્મૃતિને લોન. હવે જો સ્મૃતિને પેઢીએ સ્મૃતિને લોન આપી હતી. સમજાણું? કારણ કે જો લોન છે એ મિલકત લેણા બાજુ છે. મિલકત લેણા બાજુ હોય એટલે શું હોય? ધીરેલી લોન. એટલે આપણે બીજાને આપેલી લોન કહેવાય. હવે આપણે બીજાને આપેલી લોન કહેવાય, બરોબર. તો હવે સ્મૃતિને આપણે લોન આપી હતી, બરોબર. તો સ્મૃતિ તો રિટાયર થઈ છે, સ્મૃતિ તો નિવૃત્ત થઈ છે. એટલે શું થાય કે ભાઈ સ્મૃતિ પાસેથી આપણે પૈસા તો પાછા લેવા પડે ને, બરોબર. તો આપણે સ્મૃતિ પાસેથી પૈસા આપણે પાછા લઈ લેશી. તો શું આવશે? જો સ્મૃતિને કોઈ પણ વસ્તુ મળતી હોય ને, કોઈ પણ રકમ મળતી હોય તો સ્મૃતિના ખાનાની જમા બાજુ આવે, બરોબર. પણ આ તો આપણે સ્મૃતિ પાસેથી લઈએ છીએ, બરોબર. એટલે સ્મૃતિની મૂડી ઘટશે. સ્મૃતિની મૂડી ઘટે તો શું આવશે? ચાલુ ખાતાની આપણે ઉધાર બાજુ લખ્યું છે. શું? સ્મૃતિની લોન. સ્મૃતિની લોન કેટલા રૂપિયા છે ભાઈ? 30,000 ની હતી ને? હા, 30,000 રૂપિયા. ચાલો પછી તો કે ભાઈ ચાલુ શું કે સ્મૃતિનું ચાલુ ખાતું એ તો આપણે પહેલા જ લખી નાખ્યું હતું. ચલો હવે શું? હવે આપણે એક એક હવાલા જોતા જઈએ. તો કે ભાઈ ભાડું ચૂકવવાનું બાકી છે. ચૂકવવાનું બાકી ભાડું. આપણે ભાડું ભવિષ્યમાં ચૂકવવું પડશે. તો આપણા માટે શું થાય? ખરાબ થાય ને. ખરાબ થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી કરી નાખો. ચૂકવવાનું બાકી ભાડું 4,000 રૂપિયા. ચૂક બાકી ભાડું 4,000 રૂપિયા. અને બીજી અસર, આપણે કોઈ પણ વસ્તુ ચૂકવવાની બાકી હોય તો આપણી જવાબદારી બને. એટલે ચૂકવવાનું બાકી ભાડું મૂડી દેવા બાજુ આવે. ચૂક બાકી ભાડું કેટલા રૂપિયા છે? 4,000 રૂપિયા. ચાલો પછી ભાઈ રોકાણો પર વ્યાજ 2,500 રૂપિયા મળવાનું બાકી છે. જો આપણને વ્યાજ ભવિષ્યમાં મળશે, બરોબર, તો આપણા માટે આવક થાય. આવક થાય એટલે સારું. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ રોકાણ પર વ્યાજ. રોકાણ પર વ્યાજ કેટલું છે? 2,500 રૂપિયા આપણને મળશે. 2,500 રૂપિયા. અને રોકાણો પણ મળવાનું બાકી વ્યાજ છે એ આપણી મિલકત કહેવાય, બરોબર. એટલે શું લખવાનું? મિલકત લેણા બાજુ રોકાણ પણ મળવાનું બાકી વ્યાજ.
રોકાણ પર વ્યાજ કેટલા 2500 રૂપિયા. ચાલો હવે જો 1 નંબરનો હવાલો પૂરો થઈ ગયો, 2 નંબરનો પણ હવાલો પૂરો થઈ ગયો, 3 નંબરનો પણ હવાલો પૂરો થઈ ગયો. ચોથું, પેઢીની પાઘડી છે એ કેટલી 2 લાખ રૂપિયા નક્કી થઈ. હવે પેઢીની પાઘડી છે એ 2 લાખ રૂપિયા નક્કી થઈ તો આપણે પાઘડી ગોતવાની કોની? સ્મૃતિની પાઘડી ગોતવાની ને. શું કામ? કારણ કે સ્મૃતિ છે એ ધંધામાંથી શું થાય છે? રિટાયર થાય છે. ધંધામાંથી મૃત્યુ શું નિવૃત્ત થાય છે. તો નિવૃત્ત થાય એટલે સ્મૃતિ તો એમ કહેશે કે ભાઈ મારા ભાગની થોડીક પાઘડી છે એ તો મને આપી દો, કારણ કે હું તો હવે રિટાયર થાઉં છું. બરાબર, એટલે આપણે સ્મૃતિના ભાગની પાઘડી આપણે ગોતવી પડશે. સ્મૃતિની જો પેઢીની ટોટલ પાઘડી છે 2 લાખ રૂપિયા. પેઢીની કુલ પાઘડી, પેઢીની કુલ પાઘડી 2 લાખ રૂપિયા. જો પેઢીની કુલ પાઘડી છે 2 લાખ રૂપિયા, પરંતુ હવે જો શું કીધું કે ભાઈ હવે જો પાઘડી વેચવાની કોને છે? તો પાઘડી આપણે સ્મૃતિને દેવાની છે ને. તો સ્મૃતિના ભાગની પાઘડી, સ્મૃતિના ભાગની પાઘડી બરાબર 2 લાખ રૂપિયા ગુણ્યા સ્મૃતિનો ભાગ કેટલો હતો? જોજી, સ્મૃતિનો ભાગ 1 હતો એટલે 1/10 આવશે. એટલે અહીંયા મીંડું ઉડી ગયું એટલે કેટલા 20,000 રૂપિયા. સ્મૃતિના ભાગની પાઘડી કેટલી થાય? 20,000 રૂપિયા થશે. હવે સ્મૃતિને આપણે 20,000, સ્મૃતિને જે 2 ભાગીદાર છે જયા અને મમતા, એ 2 ભેગા મળીને એના લાભના પ્રમાણમાં સ્મૃતિને 20,000 રૂપિયા આપશે. સમજાણું? તો હવે આપણે એનું લાભનું પ્રમાણ તો શોધવું પડશે ને. જો આપણી પાસે જૂનું પ્રમાણ પણ છે અને નવું પ્રમાણ પણ ચોપડીમાં આપેલું છે. દાખલામાં 1/1 ના, હા નવું પ્રમાણ કેટલું આપેલું છે? 1/1. તો અહીંયા નવું પ્રમાણ લખ નાખવાનું. નવું પ્રમાણ 1/1 એટલે અહીંયા આવશે 2. સમજાણું? તો હવે લાભનું પ્રમાણ શોધવું હોય તો લાભનું સૂત્ર શું કહેવાય? નવું ભાગ માઇનસ જૂનો ભાગ, અથવા તો નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો આપણે કોનું પહેલા શોધશી? આપણે પહેલા જયાનું શોધીએ. જયાનું બરાબર જયા લાભ બરાબર નવો માઇનસ જૂનો. નવો કેટલો છે? જોજી 1/2. જૂનું કેટલું છે? 4/10 બરાબર. ક્રોસ મલ્ટીપ્લાય કરો જી. 10 * 10 માઇનસ 4 * 8 છેદમાં 10 * 20 એટલે અહીંયા કેટલા આવશે? 2/20 આવશે. હાલો હવે કોનો? મમતાનો લાભ. મમતાને કેટલો લાભ થાય છે ને એ જોઈએ આપણે. ભાઈ મમતાનો નવો ભાગ કેટલો છે? 1/2 માઇનસ 5/10 5/10 તો 10 * 10 માઇનસ 5 * 10 છેદમાં 20 0/20 બરાબર 0. જો શું થયું? મમતા છે એ કોઈ પ્રકારનો લાભ અથવા તો કોઈ પ્રકારનો ત્યાગ કરતી જ નથી. જો સ્મૃતિ છે, સ્મૃતિ ભાગીદાર નિવૃત્ત થશે ને તો પણ મમતાને તો જેટલો પેલા ભાગ મળતો હતો, તે પેલા નફામાં ભાગ મળતો હતો એટલો જ નફો મળશે. એને કોઈ પણ જાતનો કાંઈ ફેર પડશે નહીં. તો હવે જો ભાગીદાર જયા છે, ભાગીદાર જયા ઈ જ બધો ભાગીદાર જયા છે બરોબર, ઈ જ બધો લાભ કરે છે. હવે જો ભાગીદાર જયા છે એને જ આખો લાભ થાય છે તો 20,000 રૂપિયા છે સ્મૃતિને દેવા છે, સ્મૃતિને દેવાના છે ને એ આખા 20,000 રૂપિયા છે એ જયા જ સ્મૃતિને આપશે. બરોબર, સ્મૃતિને મળે તો સ્મૃતિના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું શું? જો સ્મૃતિને મળશે પાઘડી એટલે સ્મૃતિ ખાતે જમા અને જયા ખાતે ઉધાર. એવી રીતના થશે. જો જયાના ચાલુ ખાતે ઉધાર તે સ્મૃતિના ચાલુ ખાતે કેટલા? 20,000 રૂપિયા. તો જો જયાના ચાલુ ખાતાની, જયા ચાલુ છે, શું કહે જયા છે એ શું છે? જયા ઉધાર બાજુ છે તો આપણે જમા બાજુ લખવાનું, અને સ્મૃતિ જમા બાજુ છે તો આપણે ઉધાર બાજુ લખવાનું. તો જયા જો ઉધાર બાજુ છે તો આપણે જમા બાજુ લખશી. શું? જયાના મૂડી ખાતે અને એસ છે એસ ના ચાલુ ખાતે. ઓકે, અહીંયા ચાલુ લખવાનું, ચાલુ, અને એસ ના ચાલુ ખાતે અહીંયા જમા છે તો આપણે અહીંયા ઉધાર લખવાનું, એસ ના ચાલુ ખાતે.
ચાલો હવે કેટલા રૂપિયા કે ભાઈ 20,000 રૂપિયા આપશે. તો જો અહીંયા જેનું નામ લખ્યું હોય એના ખાનામાં પૈસા લખાય નહીં. તો કોના ખાનામાં લખવાના? જો કોણ આપે છે? કોણ? જયા આપે છે. તો જયાના ખાનામાં કેટલા લખવાના? 20,000 રૂપિયા લખવાના. અને અહીંયા એસ નું છે તો એસ ના ખાનામાં પૈસા લખાય નહીં. લખાય કોના ખાનામાં? સોરી, જો અહીંયા જયાનું નામ લે છે એટલે જયાના ખાનામાં પૈસા નું લખાય. લખાય કોના? સ્મૃતિને મળે છે ને, તો સ્મૃતિના ખાનામાં લખવા પડે. અહીં ભૂલથી લખાઈ, સોરી. ચાલો સ્મૃતિના ખાનામાં કેટલા? 10,000 રૂપિયા 20,000 રૂપિયા લખવાના. અને સ્મૃતિનું નામ છે તો લખવાનું કોનું? જયાના ખાનામાં. કેટલા? 20,000 રૂપિયા. ચાલો આખો આ રીતના સમજાઈ ગયું. હવે જો હવે શું કરવાનું ને, મેઇન ટોપિક અહીંયા હવે આવે છે. શું? એ આપણે જોઈ લઈએ. હવે જો સૌથી પહેલા તો આપણે ખાતા બંધ કરતા હોય તો ખાતા બંધ કઈ રીતના કરી? આપણે તો સૌથી પહેલા જો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી, પછી મૂડી ખાતા બંધ કરી, પછી ચાલુ ખાતા બંધ કરી, પછી રોકડ બેંક ખાતા બંધ કરી. આ રીતના આપણે કરતા હોય ને. પરંતુ અહીંયા શું કરવાનું કે ભાઈ અહીંયા છે એક વસ્તુ છે, જો શું કે ભાઈ જો ભાગીદાર સ્મૃતિ છે એ રિટાયર થાય છે ને, એની પરિસ્થિતિ ધંધામાં એવી નહોતી કે એની પાસે જો વધારે પૈસા હોય. એની પાસે ચાલુ ખાતાની બાકી નહોતી, એની પાસે ચાલુ ખાતાની ઉધાર બાકી હતી, જમા બાકી નહોતી. ઉધાર બાકી હોય એટલે ખરાબ થાય. શું કામ? કારણ કે પેઢી છે એ કોના પાસેથી માગતી હોય? તો કે પેઢી છે એ સ્મૃતિ પાસેથી માગતી હોય. જો 10,000 રૂપિયા પેલા ઓલરેડી માગતા હતા, પછી એને 30,000 રૂપિયાની પાછી પેઢી પાસેથી લોન લીધી, એટલે એની સ્થિતિ સાવ એટલે સાવ નબળી હતી. બરોબર? એટલે શું કરવાનું કે ભાઈ એની પાસે જેટલા રૂપિયા હતા, બરોબર, એ રૂપિયા એને આપવાની બદલે એ રિટાયર થાય છે એટલે એને આપણે રૂપિયા આપવા પડે ને. રૂપિયા આપવાની બદલે આપણે એની પાસેથી વધારાના રૂપિયા લેવા પડશે. જો હમણાં તમને સમજાવું, હમણાં કરું ને એટલે ખબર પડી જશે. ચાલો હવે સૌથી પહેલા કોનું ખાતું બંધ થાય? સૌથી પહેલા જે ભાગીદાર રિટાયર થતો હોય એ ભાગીદારનું ખાતું બંધ થાય. તો સ્મૃતિનું ખાતું બંધ કરો જી. ચાલો જી કે ભાઈ કેટલા રૂપિયા છે? જો જી 20,000 રૂપિયા અને 7,000 રૂપિયા. ચાલો કેટલા રૂપિયા છે? ઓકે, તો શું આપણે પહેલા હવે પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બંધ કરી દઈએ. ચાલો કઈ સાઈડ નો ટોટલ વધારે છે? જમા 4,500, 4,500, 4,000 બાદ કરીએ એટલે 500 રૂપિયા વધે. શું લખવાનું? શું? ભાગીદારના મૂડી ખાતે નફો. ઓકે, અહીંયા ચાલુ ખાતું છે તો અહીંયા ચાલુ ખાતું લખવાનું, ભાગીદારના ચાલુ ખાતે નફો. બરાબર? હવે જો શું કરવાનું? શું કે ભાઈ વેચવા 500 રૂપિયા વેચવાના કયા પ્રમાણમાં? તો કે ભાઈ જૂના પ્રમાણમાં 4:5:1. તો 500 ભાગ્યા 10 એટલે 50 રૂપિયા આવે. 50 ગુણ્યા 4, 5 ચોક 20 એટલે 200 રૂપિયા આવશે. 250 રૂપિયા આવશે અને 50 રૂપિયા આવશે. આ શું કહેવાય કે ભાઈ આ ત્રણેયના નફો મળ્યો. કેટલા 200 રૂપિયા, 250 રૂપિયા અને 50 રૂપિયા. તો લખવાનું શું? જયા, મમતા અને સ્મૃતિ. હવે કોઈ પણ ભાગીદારને નફો મળે તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અસર આવે. પુનઃ મૂલ્યાંકન ખાતે 200 રૂપિયા, 250 રૂપિયા અને 50 રૂપિયા. ચાલો હવે સૌથી પહેલા શું કરવાનું કે ભાઈ જે ભાગીદાર રિટાયર થતો હોય એ ભાગીદારનું ખાતું ક્લોઝ થાય. તો સૌથી હવે સ્મૃતિનું ખાતું આપણે બંધ કરી. હવે સ્મૃતિનું ખાતું બંધ કરશી એટલે જો કરો જી ક્યાં કઈ બાજુનો ટોટલ વધારે છે? કે ભાઈ ઉધાર બાજુનો ટોટલ વધારે છે. કેટલો છે? કે ભાઈ 33 અને 10 43,000 રૂપિયા. 43,000 રૂપિયા. અહીંયા 43,000 રૂપિયા માઇનસ કરો જી કેટલા રૂપિયા? 43,000 માઇનસ 20,000 રૂપિયા માઇનસ 7,000 રૂપિયા માઇનસ 50 રૂપિયા એટલે 15,950 રૂપિયા. 15,950 રૂપિયા. હવે જો અહીંયા લખશું શું એ વિચારવું પડે ને. હવે અહીંયા જો બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા એ તો લખાય નહીં. શું કામ? કારણ કે ભાગીદાર સ્મૃતિ છે એ તો નિવૃત્ત થઈ જાય છે ને. અને આ છે શું? આ છે શું એ ખબર છે તમને? જો હું કહું, હવે સ્મૃતિ પાસે છે, આપણે સ્મૃતિને પૈસા દેવાના હોય ને, કારણ કે એ તો ભાગીદાર નિવૃત્ત થાય છે તો સ્મૃતિને જેટલા થતા હોય એટલા પૈસા દેવાના હોય. પરંતુ જો
હવે સ્મૃતિને છે પોતાની ઉધાર બાકી હતી, ચાલુ ખાતાની ઉધાર બાકી હતી, એટલે એ ખરાબ કહેવાય, એની પરિસ્થિતિ ખરાબ હશે. અને ઉપરાંત એને પેઢી પાસેથી 30,000 રૂપિયાની લોન પણ લીધી હતી, તો એ તો આપણે પૈસા પાછા લેવા પડે ને, તો 30,000 રૂપિયા તો આપણે પાછા લઈ લીધા, બરોબર. અને જે એને પાઘડી એને મળી એ તો પાઘડી એને આપણે શું એ એકત્રિત ખોટ હતી એટલે એ તો આપણે વેચી નાખી, બરોબર. પછી શું થયું, જો આ ઉધાર બાજુનો સરવાળો વધારે હોય એ ખરાબ કહેવાય, એટલે જમા બાજુ મૂકી અને જે સ્મૃતિની બાકી આવી ને એને શું કહેવાય ખબર છે? હવે આપણે જે હવે સ્મૃતિ પાસે શું થયું કે ભાઈ સ્મૃતિને આપણે પૈસા ચૂકવવાના થાય, શું કામ? કારણ કે એ નિવૃત્ત થાય છે એટલે. પણ એની પાસે એટલા રૂપિયા જ નથી કે આ 15,950 રૂપિયા એ આપણને દઈ શકે. તો કરવાનું શું? તો કે ભાઈ જો સ્મૃતિની મૂડી તો પડી હશે ને, જો સ્મૃતિની મૂડી શરૂઆતમાં કેટલી હતી? જો હજી કે શરૂઆતમાં સ્મૃતિની મૂડી હતી 90,000 રૂપિયા, બરોબર. તો આ 90,000 રૂપિયામાંથી કટ થઈ જશે કેટલા? 15,950 રૂપિયા છે એ 90,000 રૂપિયામાંથી કટ થઈ જશે. તો ચાલો હવે 90,000 રૂપિયા હતા એમાંથી 15,950 રૂપિયા જો આટલા કટ થઈ ગયા, એટલે અત્યારે એની મૂડી કેટલી કહેવાય? કે ભાઈ મૂડી કહેવાય 74,050 રૂપિયા. અને આ 74,050 રૂપિયા છે એ મૂડી તો બાકી આગળ લઈ ગયા તો કહેવાય નહીં. શું કહેવાય? કારણ કે એ તો નિવૃત્ત થઈ ગઈ છે. અને આમાં એવું પણ કીધું નથી કે ભાઈ એને રોકડા દઈ દેવાના, સમજાણું? તો લખવાનું શું? સ્મૃતિની લોન ખાતે 74,050 રૂપિયા આપણે રાખવાના હોય ને, કારણ કે સ્મૃતિ છે એ પેઢીની ભાગીદાર છે, તો પેઢીની ભાગીદાર હતી તો એને કીધું કે ભાઈ અત્યારે તમે મારા પૈસા જોતા નથી, અત્યારે તમે વાપરો, બરોબર. પછી મને એવું લાગે તો વર્ષ પૂરું થાય તો મને પૈસાનું વ્યાજ આપી દેજો, બરોબર. એટલે જો સ્મૃતિની લોન ખાતે કેટલા રૂપિયા લખવાના હોય? સ્મૃતિની લોન ખાતે 74,050 રૂપિયા. સ્મૃતિની લોન જો હું સમજાવી દઉં કે ભાઈ 74,050 રૂપિયા છે એ આવ્યા કઈ રીતે? તો ભાઈ સૌથી પહેલા તો 90,000 રૂપિયા એની મૂડી હતી, માઇનસ ચાલુ ખાતામાં આપણે એને ચૂકવવાના થાય, બરોબર. એના બદલે આપણે એની પાસેથી પૈસા માગી છે કેટલા રૂપિયા? 15,950 રૂપિયા. તો એની પાસે તો એટલા રૂપિયા તો છે નહીં, તો એની મૂડી છે, તો મૂડીમાંથી આપણે પૈસા કાપી લેશે. તો ભાઈ મૂડીમાંથી કેટલા કાઢવાના? તો ભાઈ 15,950 રૂપિયા છે એની મૂડીમાંથી કાપી લેશી. એટલે હવે વૈધા કેટલા? એની લોન બોલશે કેટલી? તો કે ભાઈ 74,050 રૂપિયા. 74,050 રૂપિયાની એની ધંધામાં લોન બોલશે, સમજાણું? આખો કોન્સેપ્ટ આવી રીતના ક્લિયર થાય. ચાલો તો અહીંયા લખવાનું શું લખશી? સ્મૃતિની લોન જ લખશી ને, કે શું લખશી? બોલો જી, તમે કયો. તો ભાઈ અહીંયા શું લખશી? તો અહીંયા જો ભાગીદારના મૂડીમાંથી આપણે માઇનસ કર્યા ને, તો અહીં લખવાનું શું? ભાગીદારના મૂડી ખાતે, એસના મૂડી ખાતે, એમ લખો. એસના મૂડી ખાતે, સમજાવ? કારણ કે જો આપણે 90,000 રૂપિયા મૂડી હતી એમાંથી આપણે પૈસા બાદ કર્યા, એટલે અહીંયા લખવાનું શું? જો આ બાકી હશે એ મૂડી ખાતામાં ગઈ હશે, અને મૂડી ખાતામાં જે તફાવત આવ્યો એ કેટલો હતો? આટલો તફાવત આવ્યો. અને આ તફાવત છે એની જ આપણે લોન બોલાવવાની છે, બરાબર. આ આખો કોન્સેપ્ટ આ રીતના ક્લિયર થયો. હવે આપણે સેમ જેમ છે એમ જ હવે આપણે બે ભાગીદારના ખાતા આપણે ક્લોઝ કરી નાખી. તો ચાલો 26,000 રૂપિયા પ્લસ 28,000 રૂપિયા, 26,000 રૂપિયા પ્લસ 28,000 રૂપિયા પ્લસ કેટલા? 200, એટલે કેટલા? 54,200 રૂપિયા. 54,200 રૂપિયા અહીંયા 54,200 રૂપિયા માઇનસ કેટલા કરવાના? 12,000 રૂપિયા માઇનસ 20,000 રૂપિયા, એટલે કેટલા? 22,200. 22,200. અને હજી આના મમતાનું ખાતું બંધ કરી 14,000 રૂપિયા, 35,000 રૂપિયા અને 250 રૂપિયા, એટલે કેટલા? 49,250. 49,250 માઇનસ 15,000 બાદ કરી દે, એટલે કેટલા? 34,250. 34,250. તો ચાલો આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા, સમજાવ? તો ચાલો હવે ચાલુ ખાતાની બાકી છે. તો જો ચાલુ ખાતાની ઉધાર બાજુ હોય તો આપણે ક્યાં લખવાનું? મૂડી દેવા બાજુ. જો આ જમા બાજુ કદાચ ને હોત તો આપણે ક્યાં લખત? મિલકત લેણા બાજુ.
સમજાણું? તો ચાલો અહીંયા ઉધાર બાજુ છે તો અહીંયા આપણે લખી નાખી ચાલુ ખાતું, ચાલુ ખાતા કોના કોના? કે ભાઈ જયા અને મમતા, જયા મમતા. કેટલા રૂપિયા છે? 22,200, 22,200 અને 34,250, 34,250 બરોબર. જો 34,250 પ્લસ 22,200 એટલે 56,450, 56,450. સમજાણું? જો અહીંયા એસ ની મૂડી નીકળી જશે કારણ કે એ તો નિવૃત્ત થઈ ગઈ. આપણે અહીંયાની અહીં શું બોલી નાખી? લોન બોલાવી નાખી. એટલે અહીંયા કેટલા થઈ જશે? 3 લાખ રૂપિયા મૂડી થઈ જશે. ચાલો હવે આપણે રોકડ બેંક ખાતું બંધ કરી દઈએ. કરજી 35,000 રૂપિયા, 35,000 રૂપિયા, 35,000 રૂપિયા બાકી આગળ લઈ ગયા. જો મેં કીધું એમ જ, મેં પહેલા કીધું હતું કે રોકડ ખાતું ન બનાવી તો ચાલે, પણ આપણે બનાવી નાખ્યું. અહીંયા શું લખવાનું? તો કે ભાઈ રોકડ શું થયું? રોકાણ આપણે વેચ્યા, રોકાણ બાજુમાં કેટલા? 35,000 રૂપિયા. ચાલો હવે અહીંયા આપણે આખો દાખલો પૂરો થયો. ચાલો હવે આપણે ટોટલ કરી નાખીએ. જો આપણો બેનો જવાબ સાચો, બે બાજુનો જવાબ સાચો આવી ગયો તો આપણો દાખલો સાચો. તો ભાઈ 3 લાખ રૂપિયા, 74,050, 90,000 રૂપિયા, 10,000 રૂપિયા અને 4,000 રૂપિયા, 56,450, 5,34,500, 5,34,500. ચાલો આ બાજુનો જોઈ લે. 2,82,000, 1,45,000, 20,000 રૂપિયા, 50,000 રૂપિયા, 2,500 રૂપિયા અને 35,000 રૂપિયા. જો 5,34,500, 5,34,500. જો આ દાખલો થોડોક અઘરો હતો પણ આપણે કાંઈ વાંધો આવ્યો નહીં. વાંધો ક્યાં આવે? અહીંયા જ આવે કે ભાઈ સ્મૃતિ છે એનું જૂનું, જો સૌથી પહેલા તો જૂનું પ્રમાણ આપણે શોધ્યું, પછી એનું શું કર્યું કે ભાઈ પછી સ્મૃતિને કેટલા પાઘડીના દેવાના હતા એ પહેલા પાઘડીના રૂપિયા ગોઈતા. પાઘડીના રૂપિયા ગોઈતા એટલે કયા પ્રમાણમાં દેવાના? તો કે ભાઈ લાભના પ્રમાણમાં દેવાના. કોણ? 2 ભાગીદાર ચૂકવે, જે નિવૃત્ત ભાગીદાર થતો હોય એને, બરોબર. પરંતુ હવે આમાં લાભનું પ્રમાણ આ રીતે આવ્યું કે 2:0. તો હવે જો ભાગીદાર મમતા છે એ તો કોઈ પણ જાતનો લાભ પણ નથી કરતી અને ત્યાગ પણ કરતી નથી. તો એ શું કરે છે? તો એને પાઘડી ચૂકવવાની હોય નહીં. બધી પાઘડી કોણ આપે? જયા છે એ જ બધો લાભ કરે છે તો બધી પાઘડી જયા આપશે. એટલે 20,000 રૂપિયા છે એ જયા છે એ કોને આપશે? સ્મૃતિને આપશે. એટલે એ આપણે અહીંયા લખી નાખ્યા, બરોબર. પછી જો શું હતું તો કે ભાઈ સ્મૃતિની ધંધામાં પરિસ્થિતિ એવી બધી સારી હતી નહીં, એટલે એની જમા બાકી નહોતી, ઉલટાની ઉધાર બાકી હતી અને એને પેઢી પાસેથી 30,000 રૂપિયાની લોન પણ લીધેલી હતી. એટલે એની આખી ઉધાર બાકીનો ટોટલ, ઉધાર બાજુનો ટોટલ વધારે થયો. એમાંથી જમા બાજુ બાદ કરી તો 15,950 રૂપિયા જે વધે એ આપણે શું કરવાના? એની પાસે એટલા રૂપિયા હતા જ નહીં ધંધામાં, તો શું કર્યું આપણે? એની મૂડીમાંથી કાપી નાખ્યા. અને મૂડીમાંથી કાપી નાખ્યા પછી જેટલા રૂપિયા વધ્યા એની આપણે સ્મૃતિની આપણે લોન બોલાવી નાખી. સમજાણું? આ રીતે આખો કોન્સેપ્ટ ક્લિયર થાય. સમજાણું? તો હવે વિડીયો અહીં સુધી જોયો હોય અને વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા 12મા ધોરણના મિત્રો હોય તેની સાથે શેર કરી દેજો. અને કોઈ પણ દાખલામાં ક્યાંય પણ વાંધો હોય તો મને કોમેન્ટમાં જણાવજો. બાકી કોમેન્ટમાં જણાવજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી પ્લેલિસ્ટની શું પડી છે, લિંક પડી છે, તો એના ઉપર ક્લિક કરીને પણ તમે જોઈ શકશો. બાકી ત્યાં લગી થેન્ક યુ.